હેલો ફ્રેન્ડ્સ, ફરી એક વખત પંડ્યાઝ હોમ કિચનમાં આપનું સ્વાગત છે। તો ચાલો ખૂબ જ ઠંડા વાતાવરણમાં એકદમ સરળ અને ટેસ્ટી એવી આખી ડુંગળીનું શાક બનાવીએ, એ પણ ખૂબ જ ઝડપથી। તો અહીંયા મેં 10 થી 12 નંગ એકદમ નાની ડુંગળી છે તે લઈ લીધી છે અને આ રીતે આપણે ઊભા અને આડા એક એક કાપો છે તે મારી દેવાનું છે। તો આ રીતે બધી જ ડુંગળીમાં મેં કટ મારી દીધા છે। ત્યાર પછી આપણે ગ્રેવી બનાવવાની છે। એના માટે મેં અહીંયા લસણ, ટમેટાં, મરચાં અને આદુ અને થોડી એવી ડુંગળી લઈ લીધી છે। હવે તેને આપણે મિક્સર ગ્રાઇન્ડરની અંદર એડ કરી દઈશું અને મસ્ત એકદમ થીક પેસ્ટ બનાવવાની છે। પાણી છે એકદમ થોડું એવું જ એડ કરેલું છે, જેથી આપણી પેસ્ટ છે તે એકદમ ઘટ થશે તો જ આપણી શાકની ગ્રેવી છે તે થીક થશે અને ટેસ્ટી બનશે। અહીંયા મેં બીજી સાઈડ એક બાઉલની અંદર 2 મોટી ચમચી કાશ્મીરી ચટણી, 2 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી જેવો હળદર પાવડર અને સ્વાદ અનુસાર મીઠું લીધેલું છે અને તેમાં પણ હું થોડું પાણી એડ કરીને ઘટ છે એક મિશ્રણ તૈયાર કરવાનું છે। આ મિશ્રણ એટલા માટે તૈયાર કર્યું છે કે આપણી ડુંગળીની અંદર બધા જ મસાલા છે તે એકદમ મસ્ત રીતે એકરસ થઈ જાય। આ રીતે આપણી પેસ્ટ છે તે રેડી થઈ ગઈ છે। હવે આપણે બધી જ જે ડુંગળી છે એના કટ મારેલા હતા તે બધી જ ડુંગળીને આપણે ફ્રાય કરી લેવાની છે અને જ્યાં સુધી બધી જ ડુંગળી છે તે એકદમ બ્રાઉન કલરની ના થઈ જાય ત્યાં સુધી આપણે એને મસ્ત રીતે અહીં ફ્રાય થયેલી આપણી ડુંગળી છે તે ઠરે છે એટલી જ વખતમાં આપણે શાકનો વઘાર કરી લઈએ। 4 મોટી ચમચી મેં અહીંયા તેલ રાખેલું છે। તેલ એકદમ ગરમ થઈ જાય અને ધુમાડા નીકળવા મળે ત્યાર પછી તેમાં મેં રાઈ, જીરું, મીઠા લીમડાના પાન અને 1 તજ છે તે એડ કરેલું છે અને આપણા જે મસાલા હતા એની જે ગ્રેવી બનાવેલી એ હું આમાં એડ કરી દઈશ અને એકદમ ધીમા ગેસે કરવાનું છે, નહીંતર આપણા જે મસાલા હતા તે બધા જ મસાલા છે તે એકદમ બ્લેક થઈ જશે અને આપણી ગ્રેવી છે તે એકદમ કાળાશ ઉપર આવી જશે। તરત જ મેં એની અંદર આપણી જે સૌથી પહેલાં બનાવેલી ગ્રેવી હતી બધા જ મસાલાવાળી તે પણ એડ કરી દઉં છું અને 5 મિનિટ માટે ચડવા દઈશ। ત્યાર પછી આપણા જે ઘરમાં જ રહેલી મલાઈ છે તે 2 મોટી ચમચી આમાં મલાઈ એડ કરી દેવાની છે અને 3 મોટી ચમચી એમાં દહીં એડ કરી દેવાનું છે, જેથી એકદમ ખટમીઠી આપણી ગ્રેવી છે તે બની જાય। અને એમાં મેં થોડી એવી જ ખાંડ એડ કરેલી છે। ખાંડ નાખવી તે ઓપ્શનલ છે, પણ મેં દહીં એડ કરેલું હતું એટલા માટે થોડી એવી મીઠાશ માટે ખાંડ છે તે એડ કરેલી છે। હવે તેમાં હું ફરી એક વખત કાશ્મીરી લાલ ચટણી પાવડર અને થોડું એવું હું આમચૂર પાવડર જો તમને અમારી રેસીપી ગમતી હોય તો અમારા બધા જ વિડીયોઝને લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો।